અમદાવાદ પ્લેન ક્રેશમાં ડાકોરની પૂર્ણિમા પટેલનું મોત થયું હતું। પૂર્ણિમા પટેલના પરિવારનું અમદાવાદ પહોંચ્યા છે। આ તમામ પરિજનો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા। 1 વર્ષ પહેલા અમે અમારા માતા સાથે એરપોર્ટ પર હતા। ઘરે પહોંચતા જ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા। 1 વર્ષ બાદ પણ ન્યાય ન મળ્યો હોય તેવું લાગે છે। પ્લેન ક્રેશને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આ પ્લેન ક્રેશની એ પ્રથમ વર્ષી એ મનાવવામાં આવી રહી છે, જ્યાં એ પ્લેન ક્રેશ સ્થળ ઉપર એ વિશેષ કાર્યક્રમનું આયોજન અને તેમાં એ મૃતકોના એ સ્વજનો પરિવારજનો પણ એ જોડાઈ રહ્યા છે। તેમાંનો એક પરિવાર એ મારી સાથે જોડાયો છે, એ પૂર્ણિમાબેન પ્રકાશભાઈ પટેલ કે જેઓ અમદાવાદથી એ લંડનની એ AI-171 ફ્લાઇટમાં સવાર થયા હતા અને ત્યારે આ પ્લેન ક્રેશ થયું ને એ 242માંથી આ એક મુસાફર હતા કે જેમનું એ મોત થયું। તેમનો પરિવાર છે, તેમની સાથે વાત કરું છું। બેન, તમારા માતા શેના માટે જતા હતા અને તમે મૂકવા ગયા હશો, એ છેલ્લી ઘડીની એ યાદો, એ ક્ષણ શું કહેશો? મારા ભાઈને મળવા માટે જતા હતા અને એની છેલ્લી યાદો તો બસ એમ એટલી ખુશ હતી, એટલી હેપી હતી કે જતી હતી ફર્સ્ટ ટાઈમ। એને લાઈફમાં પહેલી વાર આટલી ખુશી જોઈ હતી એમ। એ બહુ ખરાબ છે, યાદ કરીએ તો બી અત્યારે બહુ મુશ્કેલ છે। એટલે લંડનમાં એટલે તમારા ભાઈ ત્યાં રહે છે કે શું? મારા ભાઈ રહે છે। કેટલા ટાઈમથી? 3 વર્ષથી। એટલે ખાલી મળવા જતા હતા કે કોઈ પ્રસંગ હતો? હા, એટલે ખાલી મળવા જતા હતા અને મારી નાની ભાઈની બેબી છે તો એની બર્થડે સેલિબ્રેટ કરવી હતી અને એ બહુ જ રાહ જોતી હતી એની બાની કે બા તમે આવો। પછી ઓલરેડી એની બર્થડે તો જતી રહી હતી પણ એ બાનો વેઇટ કરતી હતી કે બા આવે ને પછી અમે બર્થડે સેલિબ્રેટ કરીએ એમ। આજે એ વર્ષી છે, તમામ ફેમિલીઓ પરિવારજનો એ ભેગા અહીંયા થઈ રહ્યા છે। એક હજુ કયા પ્રશ્નો મૂંઝવે છે તમને? એ શું માંગ છે, શું ડિમાન્ડ છે? બસ એ જ કે અમને લોકોને થોડોક ન્યાય મળે, બસ ન્યાય મળે। હા, અમને ખબર પડે રીઝન બસ શું છે એ જ। એટલે શું રીઝન તમે શોધી રહ્યા છો? હા, એટલે આ પ્લેન ક્રેશ થવાનું રીઝન અમને થોડુંક ખબર પડે એમ, પ્રોપર ડેટા અમને ડિક્લેર થાય, બસ એ જ। અચ્છા, એ પ્લેન ક્રેશ થવાનું રીઝન જે છે એ શોધી રહ્યા છે અને આ એ પરિવાર જે છે એ અહીંયા અમદાવાદ આવ્યો છે એ કાર્યક્રમમાં સામેલ થવા માટે। એ કાર્યક્રમ તો છે જ પણ મુખ્ય કારણ છે એ 1 વર્ષ બાદ એ કારણ જે પ્લેન ક્રેશનું જે છે એ નથી મળ્યું, એ પરિવાર જાણવા માગે છે, જેથી કરીને ફરીથી આ પ્રકારની ઘટના બનતા રોકી શકાય અને લોકોમાં રહેલો ભય પણ દૂર કરી શકાય। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।